પાલનપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સર્વિસ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। જગાણા ગામે તંત્ર સર્વિસ રોડ બનાવવાનું જ ભૂલી ગયું હતું, ત્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા તંત્રની આંખો ખુલી છે અને તેના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। પાલનપુરમાં સંદેશ ન્યૂઝના આ અહેવાલની અસર જોવા મળી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે। ધવલ, જણાવશો ખાસ કરીને સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે રોડ રસ્તો બનાવવાનું જ તંત્ર ભૂલી ગયું હતું, હવે આંખો ખુલી હોય તે પ્રકારની સ્થિતિ, શું પરિસ્થિતિ? જનતા ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર આવી છે। જિલ્લા મથક પાલનપુરની બાજુમાં આવેલું જગાણા ગામ છે ને, જગાણા ગામથી રેલવે ટ્રેક જે પસાર થઈ રહ્યો હતો તેની પર ડીએફસીસી દ્વારા એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। જોકે ઓવરબ્રિજની બાજુમાંથી સર્વિસ રોડ પસાર થઈ રહ્યો હતો, પરંતુ આ સર્વિસ રોડ છે તે તંત્ર બનાવવાનું જ ભૂલી ગયું હોય તેવો ઘાટ ઘડાયો હતો। છેલ્લા 6 માસથી જે સર્વિસ રોડની કામગીરી છે તે શરૂ થઈ હતી। પ્રોટેક્શન વોલ બનાવવા માટે તંત્ર દ્વારા 20 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ તંત્ર ત્યાંથી આ જે ખાડા છે તે ખુલ્લેઆમ છોડીને ત્યાંથી જતું રહ્યું હતું। જોકે 6 માસ બાદ પણ જે સર્વિસ રોડની કામગીરી છે તે શરૂ ન થતા આખરે સંદેશ ન્યૂઝે આ સમગ્ર મામલાને લઈને અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો ને સ્થાનિકોની માંગ છે તે અહેવાલથી જે પ્રકાશિત કરી હતી ને તેની બાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું ને હવે આ જે પ્રોટેક્શન વોલ માટે 20 ફૂટ ઊંડા જે ખાડા ખોદા હતા તે મોત સમાન બને તે પહેલા જ ખાડા છે તે પૂરવામાં આવ્યા છે ને સર્વિસ રોડની કામગીરી શરૂ કરાતા અત્યારે તો સ્થાનિકો છે તે ક્યાંક ને ક્યાંક સંદેશ ન્યૂઝનો આભાર માનતા જોવા મળી રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।